તો અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પીએસઆઈ એસજી મારુની નિમણૂકને પગલે બગસરા નગરપાલિકાના સદસ્યો અને આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી। આ દરમિયાન પીએસઆઈ એસજી મારુના પુષ્પગુચ્છ અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। પીએસઆઈ એસજી મારુની કડક કામગીરીની છાપને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। બગસરા પોલીસ સ્ટેશનમાં નવા નિયુક્ત થયેલા પીએસઆઈ શ્રી મારુ સાહેબનું અમે નગરપાલિકાના ઉપપ્રમુખ સિવાયના જે કાંઈ અમારા સદસ્યો હતા એ બધા સંગીતાબેન છે, વીણાબેન છે, રમેશભાઈ છે, રમેશભાઈ સતાણી, રમેશભાઈ હિરપરા, નયનભાઈ પરમાર, એ સિવાય રંજનબેન, નીલાબેન, બધા સભ્યો મારુ સાહેબનું પુષ્પગુચ્છથી તેમજ શાલ ઓઢાડી અને એનું સ્વાગત કરેલું છે અને એનું સન્માન કરેલ છે। આજરોજ બગસરા પોલીસ સ્ટેશન મુકામે નવનિયુક્ત પીએસઆઈ શ્રી એસજે મારુ સાહેબની જ્યારે નિમણૂક થઈ હોય ત્યારે બગસરાના પ્રતિનિધિ એટલે કે નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યો દ્વારા અહીંયા એમનું વિવિધ શાલ, પુષ્પગુચ્છ અને એક અદકેરું સન્માનની એક આજે અમે એક નવી સિસ્ટમ પ્રમાણે કે જે ભાઈ આજે બગસરાની અંદર જેમને સુરક્ષાની જવાબદારી છે એવા અધિકારીઓની જ્યારે નિમણૂક થતી હોય ત્યારે બગસરા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા એમનું અદકેરું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સન્માનની અંદર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી તેમજ કારોબારી ચેરમેન, પછી ટાઉન ચેરમેન અને લાઇટ શાખાના ચેરમેન અને મહિલા આયોગમાંથી જે મહિલા સમિતિના ચેરમેન છે, પાણી પુરવઠાના ચેરમેન સંગીતાબેન છે, પૂર્વ જિલ્લા પ્રમુખ રંજનબેન ગીડા પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા।